હા, સોરી, થોડું ડિસ્ટર્બ થઈ ગયું હતું એટલે એ સ્ટોપ કરવો પડ્યો. ચલો, પગારની આવક મેં તમને લોકોને પહેલું ફોર્મેટ લખાવ્યું હતું કે સૌથી પહેલા મૂળ પગાર પછી ભથ્થાઓ, એટલે કે જેમાં મોંઘવારી ભથ્થું, કરપાત્ર ભથ્થાઓ, અંશતઃ કરપાત્ર ભથ્થાઓ, બરોબર છે. પછી નિવૃત્તિના ફાયદા, નિવૃત્તિ સમયે જે તમને લોકોને રકમ મળતી હોય એ રકમ ટેક્સેબલ થાય કે નહીં એનું, બરોબર છે. જેમ કે એમાં આવશે તમારે ગ્રેજ્યુટી પેન્શન, રજાઓનો પગાર, બરોબર છે. વર્ષ દરમિયાન તમને મળેલ બોનસ અથવા બાકી પગાર, જેને એરિયર્સ કહેવાય, બરોબર છે. તો આ બધાનું ટોટલ, જેને કહેવાય તમારો કુલ પગાર, એમાંથી સૌથી પહેલાં તમને પ્રમાણિત કપાત બાદ મળશે 50,000 રૂપિયા નાણાકીય વર્ષ 19-20ના વર્ષમાં, બરોબર છે. જે મેં તમને લોકોને કીધું કે સરકાર દ્વારા તમને આપવામાં આવેલી એક બેનિફિટ છે કે જે પૂરા સીધા 50,000 રૂપિયા તમારે એમાંથી માઇનસ કરી દેવાના રહેશે, પ્રમાણિત કપાત, બરોબર છે. પછી તમારું કલમ 80 સુધી કલમ 80 યુની વચ્ચે જો તમારી કોઈ કપાતો હોય તો એ કપાતો તમને એમાં બાદ મળશે, બરોબર છે. અને બાકીની આવક પર તમારે કરવેરો ભરવાનો રહેતો હોય છે. તો સૌથી પહેલાં મૂળ પગારની જે હું તમને વાત કરું તો જે આપ્યો હોય ગુણ્યા 12 મહિના કરીને તમારે ટેક્સ કરી નાખવાના. જેટલા મહિના કર્મચારી કામ કર્યું હોય વર્ષ દરમિયાન એટલા મહિના તમારે એડ કરી દેવાના. પછી હું તમને ભથ્થાઓની વાત કરું તો અલગ અલગ પ્રકારના ભથ્થાઓ મેં તમને લોકોને શીખવાડ્યા હતા, બરોબર છે. એ ભથ્થાઓમાં સૌથી પહેલાં ભથ્થાની જો તમને લોકોને વાત કરું તો સૌથી પહેલું આવશે મોંઘવારી ભથ્થું પણ તમને મેં કીધું હશું એમ કે પગારના અમુક ટકા તમને મોંઘવારી ભથ્થું મળતું હોય છે, તો એ મોંઘવારી ભથ્થું પગારના જેટલા ટકા હોય એ ટકા તમારે એડ કરી દેવાના રહેશે. પછી અમુક સંપૂર્ણપણે કરપાત્ર ભથ્થાઓ છે, એટલે કે એ ભથ્થાઓ તમારા સંપૂર્ણપણે એની ઉપર પૂરેપૂરો ટેક્સ લાગે છે, જેમાં તમને કોઈ પણ પ્રકારનો કોઈ બેનિફિટ મળતો નથી. કયા છે એવા સંપૂર્ણ કરપાત્ર ભથ્થાઓ? તો જેમ કે મોંઘવારી ભથ્થું, સિટી કમ્પેન્સેટરી ભથ્થું, મેડિકલ ભથ્થું, ભોજન ભથ્થું, ટિફિન ભથ્થું, ઓવરટાઈમ ભથ્થું, નોકર ભથ્થું, અન્ય રોકડ ભથ્થા, આ બધા વિશે મેં તમને ડિટેલમાં લખાયું છે, બરાબર છે. મોંઘવારી ભથ્થું મેં તમને લોકોને કહી દીધું. સિટી કમ્પેન્સેટરી ભથ્થું એટલે શું? તો કે તમે જે શહેરમાં રહેતા હોય શહેરના ખર્ચાને પહોંચી વળવા માટે તમને તમારા માલિક દ્વારા જે આપવામાં આવતું હોય છે રૂપિયાના સંદર્ભમાં, એ તમારા માટે સિટી કમ્પેન્સેટરી ભથ્થું થઈ જશે. પછી તમને લોકોને મુસાફરી ભથ્થું આપવામાં આવે, ફેરબદલી ભથ્થું આપવામાં આવે, દૈનિક ભથ્થું આપવામાં આવે, જે તમારા ખર્ચને ધ્યાનમાં રાખીને પૂરેપૂરું તમારા માટે કરપાત્ર થશે. હવે અમુક અંશતઃ કરમુક્ત ભથ્થાઓ, એટલે કે અમુક મર્યાદા સુધી આ જે તમને તમારા માલિક તરફથી તમે જે જગ્યાએ નોકરી કરો છો એમના તરફથી જે તમને ભથ્થાઓ મળે છે એમાં તમને અમુક અંશતઃ કરમુક્તિ મળતી હોય છે. તો એવા અંશતઃ કરમુક્ત ભથ્થાઓમાં શું શું આવે છે? તો એમાં પહેલું આવે છે તમારા માટે ઘર ભાડા ભથ્થું. જો હું ઘર ભાડા ભથ્થામાં મેં તમને લોકોને લખાયું હતું કે ઘર ભાડા ભથ્થું જે છે એમાં કેટલા રૂપિયા સુધીનું તમને બેનિફિટ મળતું હોય છે. તો કે ઘર ભાડા ભથ્થામાં મેં તમને એનું લખાયું હતું કે કેટલા રૂપિયા સુધીનું તમને આવકમાં ફાયદો મળતો હોય છે. તો કે એની મેં તમને લખાવ્યું હતું કે નીચેમાંથી જે સૌથી ઓછું હોય, જેટલું તમને ઘર ભાડા ભથ્થું મળ્યું હોય એમાંથી નીચેનામાંથી સૌથી ઓછી જે રકમ હોય એટલું તમને કર મુક્તિ મળશે ઘર ભાડા ભથ્થાની અંદર. એક તો નંબર 1 ખરેખર મળેલ ઘર ભાડા ભથ્થું. નંબર 2 એમાં મેં તમને લખાવ્યું હતું કે જેટલો બી પગાર હોય એ પગાર માઇનસ એટલે પગારના 10%, બરાબર છે. અને ખરેખર ચૂકવેલ ઘર ભાડા ભથ્થું, મતલબ તમે જે પણ ખરેખર ઘર ભાડા ભથ્થું ચૂકવ્યું હોય છે એ માઇનસ પગારના 10%. અને નંબર 3 પગારના 40% અથવા તો પગારના 50%. 50% ક્યારે આવે છે? કે જ્યારે તમારું મકાન જે છે એ દિલ્હી, મુંબઈ, કલકત્તા અથવા તો ચેન્નઈ જેવા વિસ્તારમાં જેવા શહેરમાં હોય તો પગારના 50% કરવાના, અધરવાઇઝ તમારે પગારના 40% કરવાના રહેતા હોય છે. આ મેં તમને આ 3 લખાવ્યું હતું એમાં ટેબલની અંદર કે આ 3માંથી જે સૌથી ઓછી રકમ હોય એ ખરેખર મળેલ ઘરભાડામાંથી માઇનસ કરી દો, બરાબર છે. તો એ તમારા માટે કર મુક્ત ઘરભાડા ભથ્થું થઈ જશે. તો આ ઘરભાડા ભથ્થાની શરતોની મેં તમને લોકોને વાત કરી. પછી ચલો બીજી શરત જે મેં તમને લોકોને લખાયું હશે આમાં આગળ, કે બાળકો માટે મળેલ તમારું શિક્ષણનું ભથ્થું. તો કે બાળકોનું શિક્ષણ ભથ્થું, તો કે તમને બાળકોનું જે શિક્ષણ ભથ્થું તમારા માલિક તરફથી આપવામાં આવે તો એમાં વધુમાં વધુ 2 બાળક દીઠ તમને કરમુક્તિ મળતી હોય છે. અને એમાં પણ માસિક વધુમાં વધુ 100 રૂપિયા સુધી, એટલે કે ઓવરઓલ જોવા જાવ તો 2400 રૂપિયા સુધીની કરમુક્તિ તમને એમાં મળતી હોય છે. વધુમાં વધુ 2 બાળકો પર બાળક દીઠ માસિક 100 રૂપિયા, એટલે 1200 થાય, 1200 ગુણ્યા 2 એટલે 2400 રૂપિયા સુધીનો એમાં તમને ફાયદો મળતો હોય છે. હોસ્ટેલ ખર્ચ ભાડા ભથ્થું, એટલે કે માલિક દ્વારા તમારા છોકરાઓના હોસ્ટેલ ખર્ચ માટે જો તમને હોસ્ટેલ ખર્ચને પહોંચી વળવા માટે જો કોઈ ભથ્થું ચૂકવવામાં આવતું હોય તો એને હોસ્ટેલ ખર્ચ ભથ્થું કહેવામાં આવે છે. એમાં કેટલા રૂપિયા સુધીની કર મુક્તિ આપવામાં આવી છે? તો કે જે તમને હોસ્ટેલ ખર્ચ ભાડા ભથ્થું મળતું હોય એમાંથી પર બાળક દીઠ માસિક ₹300 સુધીનું કર મુક્તિ તમને મળતી હોય છે. અને આ ભાડા અને આ કર અને આ પણ તમને વધુમાં વધુ 2 બાળકો સુધી જ આ ભથ્થાની કર મુક્તિનો તમે લાભ લઈ શકો છો. ટ્રાન્સપોર્ટ ભથ્થું,
ટ્રાન્સપોર્ટ ભથ્થું જે છે એ તમને માસિક 1600 રૂપિયા સુધીની કર જેટલું પણ ટ્રાન્સપોર્ટ ભથ્થું મળ્યું. ટ્રાન્સપોર્ટ ભથ્થું એટલે શું? તો કે કર્મચારીને પોતાના રહેઠાણથી નોકરીના સ્થળે જે વહન ખર્ચને પહોંચી વળવા માટે માલિક દ્વારા જે રૂપિયા આપવામાં આવે છે તેને ટ્રાન્સપોર્ટ ભથ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ રકમ માસિક રૂપિયા 1600ની મર્યાદામાં કરમુક્ત હતી, પરંતુ આકારણી વર્ષ 19-20 એટલે કે નાણાકીય બિલ 2018-2019ની અંદર આ ભથ્થુને કરપાત્ર કરવામાં આવે છે અને તેની સામે જે મેં તમને કીધું કે 50,000 રૂપિયા સુધીની પૂરેપૂરી જે પ્રમાણિક કપાત હતી એ તમને દાખલ કરવામાં આવી છે. તો મેં તમને ભણાવતી વખતે પણ કીધું હતું કે તમે એક ટ્રાન્સપોર્ટ એલાઉન્સને ધ્યાનમાં રાખો અથવા તો 50,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શનને ધ્યાનમાં લો, તો બંનેમાંથી તમને વધારે ફાયદો 50,000 લેવામાં રહેશે, કારણ કે આ 1600 રૂપિયા તમને બાદ મળે છે માસિક, જ્યારે પેલા પૂરેપૂરા 50,000 રૂપિયા તમને બાદ મળતા હોય છે. ખ્યાલ આવી ગયો? ચલો આગળ. પછી અન્ય ભથ્થાઓની જો તમને લોકોને વાત કરું તો એમાં વિદેશી ભથ્થું, ટિફિન ભથ્થું, નોકર ભથ્થું, બરાબર છે, જેવા ભથ્થાઓ તમને મળતા હોય છે કે તમારા માટે પૂરેપૂરા કરપાત્ર હોય છે. કરમુક્તમાં એક આપણે જોઈ ગયા ઘર ભાડા ભથ્થું, બીજું જોયું આપણે બાળકોનું શિક્ષણ ભથ્થું, હોસ્ટેલ ખર્ચનું ભથ્થું, ટ્રાન્સપોર્ટ ભથ્થું, બરાબર, જે મેં તમને લોકોને ભણાવતી વખતે એના દાખલા પણ ગણાયા હતા. બરાબર. હવે હું તમને નિવૃત્તિ વખતે જે વ્યક્તિને ગ્રેજ્યુઇટી મળે છે એ ગ્રેજ્યુઇટી કેટલા હદ સુધી કઈ કરમુક્ત છે એની હું તમને લોકોને વાત કરું કે ગ્રેજ્યુઇટીની રકમ ક્યારે મળે. પહેલાં તો કે ગ્રેજ્યુઇટીની રકમ જ્યારે કર્મચારીને નિવૃત્ત થાય તેવા સમયે મળતી હોય છે. તો કર્મચારી મૃત્યુ પામે તો તેના વારસદારોને ગ્રેજ્યુઇટીની રકમ મળતી હોય છે, બરાબર છે. હવે આ ગ્રેજ્યુઇટી એ અમુક અંશતઃ રકમ જે છે એની તમને કર મુક્તિ આપવામાં આવે છે, બાકીની રકમ કરપાત્ર ગણવામાં આવી છે, જેનો મેં તમને એક ચાર્ટ બનાવ્યો હતો, ખ્યાલ હોય તો. ચાર્ટ બનાવીને મેં તમને લોકોને મોકલાવ્યો હતો. તો જો હું બોલી રહ્યો છું ચાર્ટ કે આ ગ્રેજ્યુઇટી જો સરકારી કર્મચારીને મળે તો એ જેટલી પણ ગ્રેજ્યુઇટી મળી હોય પૂરેપૂરી કર મુક્ત છે, એક પણ રૂપિયાનો એની પર ટેક્સ લેવામાં આવતો નથી. પણ જો આ જ ગ્રેજ્યુઇટી બિન સરકારી કર્મચારીને મળે, બરાબર છે, તો બે વસ્તુ ચેક કરવાની કે જો આ ગ્રેજ્યુઇટી 1972ના ગ્રેજ્યુઇટીના કાયદાના આધારે મળી છે કે અથવા તો 1972ના ગ્રેજ્યુઇટીના કાયદા આધારે નથી મળેલી. જો 1972ના ગ્રેજ્યુઇટીના કાયદા આધારે મળી હોય, બરાબર છે, તો એમાં તમારે નીચેના ત્રણમાંથી જે સૌથી ઓછી રકમ હોય એ તમને મળેલ ગ્રેજ્યુઇટીમાંથી માઇનસ થઈ જશે, એટલે કે એટલી રકમ તમને કરમુક્તિમાં મળશે. કઈ ત્રણ રકમો છે? તો કે જુઓ, નંબર 1 તો ખરેખર મળેલ ગ્રેજ્યુઇટી, નંબર 2 છેલ્લો પગાર ગુણ્યા 15/26 ગુણ્યા નોકરીના સંપૂર્ણ વર્ષો, બરાબર છે. અહીંયા જો તમારો જે નોકરીના વર્ષો જે છેલ્લું વર્ષ જે છે એમાં 6 મહિના કરતાં વધારાનો સમય થઈ ગયો હોય તો તમારે એને આખું વર્ષ ગણી લેવાનું રહેશે. જેમ કે 28 વર્ષ અને 8 મહિના થયા હોય તો તમારે એને પૂરેપૂરા 29 મહિના ગણી લેવાના રહેતા હોય છે, બરાબર છે. અને વધુમાં વધુ 20 લાખ રૂપિયા. નંબર 3 વધુમાં વધુ 20 લાખ રૂપિયા, બરાબર છે. હવે જો કોઈ વ્યક્તિને 1972ના ગ્રેજ્યુઇટીના કાયદાના આધારે ગ્રેજ્યુઇટી નથી મળતી, એ કાયદાના આધારે નથી મળતી, ગ્રેજ્યુઇટી મળે છે પણ 1972ના ગ્રેજ્યુઇટીના કાયદા આધારે નથી મળતી, તો નીચેના ત્રણમાંથી જે સૌથી ઓછી રકમ હોય એ એને કર મુક્તિ મળતી હોય છે, બાકીની રકમ પર એને ગ્રેજ્યુઇટી પર ટેક્સ ભરવાનો રહેતો હોય છે. કઈ ત્રણ રકમો? તો કે નંબર 1 ખરેખર મળેલ રકમ, બીજું છેલ્લા 10 મહિનાનો સરેરાશ મૂળ પગાર ગુણ્યા 1/2 ગુણ્યા નોકરીના સંપૂર્ણ વર્ષો. જો અહીંયા નોકરીના સંપૂર્ણ વર્ષને તમારે ધ્યાનમાં લેવાનું છે, બરાબર છે, એટલે કે 28 વર્ષ અને 7 મહિના હોય તો પૂરેપૂરા તો 28 વર્ષ જ ધ્યાનમાં લેવાના, ઉપર એક વર્ષ તમારે એડ કરવાનું નથી. અને નંબર 3 વધુમાં વધુ 20 લાખ રૂપિયા. ત્રણમાંથી જે સૌથી ઓછી રકમ હોય એ તમારા માટે કરમુક્ત થઈ જશે. ચલો બીજું હવે છે પેન્શન. પેન્શનની અંદર બે પ્રકારનું પેન્શન તમને મળશે. પેન્શન એટલે શું? તો કે વ્યક્તિ જ્યારે નિવૃત્ત થાય, બરાબર છે, તો તેને પોતાના નિભાવ માટે જે અને આખું વર્ષ કામ કર્યું એમાં દર માસિક જેને અમુક રૂપિયા મળતા હોય છે એ પેન્શનના રૂપિયા એને મળતા હોય છે. હવે પેન્શન જે છે વ્યક્તિ બે ભાગમાં વિભાજિત કરેલું છે અહીંયા આવકવેરાના કાયદા પ્રમાણે. અનકોમ્યુટેડ એટલે કે સામયિક પેન્શન અને બીજું કોમ્યુટેડ એટલે કે એક સામટું પેન્શન. હવે આમાં કેવું હોય છે જુઓ કે મેં તમને ભણાવતી વખતે પણ કીધું હતું કે સામયિક પેન્શન એટલે શું કે વ્યક્તિને મહિને અથવા અમુક સમયાંતરે મળતા હોય છે, અને કોમ્યુટેડ એટલે શું કે એક સામટું મળી જતું હોય છે. તો કે સરકારી કર્મચારીને જો કોઈ પેન્શનની રકમ મળે તો એ તો પૂરેપૂરી કરમુક્ત છે, એટલે કે ગ્રેજ્યુઇટી અને પેન્શનની રકમ સરકારી કર્મચારીને મળે તો પૂરેપૂરી કરમુક્ત છે. પણ જો અન્ય કર્મચારીને મળે તો જે કર્મચારીઓને ગ્રેજ્યુઇટી મળતી હોય છે તેમને પેન્શનની જેટલી પણ રકમ મળી હોય એમાંથી 1/3 જેટલી રકમ કરમુક્ત ગણાય છે, અને જે કર્મચારીઓને ગ્રેજ્યુઇટી નથી મળતી તેમના માટે પેન્શનની 1/2 જેટલી રકમ એ કરમુક્ત ગણાય છે. તો આ મેં તમને લોકોને ભથ્થાઓની વાત કરી, પેન્શનની વાત કરી. ચલો હવે હું તમને લોકોને સવલતોની વાત કરું કે સવલતોમાં તમે કેવી રીતે આયોજન કરશો. હવે સવલતો એટલે શું? તો કે સવલતો એટલે શું? તો કે કર્મચારીને તેના માલિક દ્વારા રૂપિયા નથી આપવામાં આવતા, પણ કર્મચારીને તેના માલિક દ્વારા એવી સગવડો આપવામાં આવે છે કે જે એના માટે ફાયદાકારક હોય છે, અને લોકો આનો બેનિફિટ ઉઠાવતા હતા કે એક કામ કરો, મને રૂપિયા ના આપો, એની જગ્યાએ ઘર આપી દો,
બરોબર છે. તો આમ કરીને ટેક્સનો એ લોકો કર ચોરીનો કરતા હતા, તો સરકારના ધ્યાનમાં આ વસ્તુ હોય ને એમણે કીધું કે ના, સવલતો પણ એક અમે રૂપિયાનો જ ભાગ ગણીશું અને તેની ઉપર પણ ટેક્સ લેવામાં આવશે. તો સવલતો એટલે શું? તો કે માલિક દ્વારા કર્મચારીને પગાર ઉપરાંત વધારાની જે સગવડો આપવામાં આવે છે તેને સવલત તરીકે ઓળખવામાં આવે છે. સગવડોનો અર્થ એટલે પગાર ઉપરાંત માલિક દ્વારા કર્મચારીને આપવામાં આવતા લાભો. આ સવલતોને 3 ભાગમાં વહેંચી શકાય: તમામ પ્રકારના કર્મચારી માટેની સવલતો, ખાસ પ્રકારના કર્મચારી માટેની સવલતો અને અમુક કર મુક્ત સવલતો. બરોબર છે. તો એમાં તમામ પ્રકારના કર્મચારી માટેની કરપાત્ર સવલતોની જો હું તમને વાત કરું તો એમાં સૌથી પહેલી સવલતની જો હું વાત કરું તો કે મફત રહેઠાણની સગવડ અથવા રાહત દરે પૂરી પાડવામાં આવતી રહેઠાણની સગવડ. હવે ફ્રેન્ડ્સ, મેં તમને આમાં પણ ચાર્ટ બનાવીને આપ્યો હતો કે રહેઠાણ માટેની જો તમને સવલત મળે, એટલે કર્મચારી દ્વારા તમને રહેઠાણ આપવામાં આવે છે રહેવા માટેનું, બરાબર છે, એવી જો સવલત મળે તો એમાં કેટલા રૂપિયા સુધીની આવક પર તમારે ટેક્સ ભરવાનો છે અથવા કેટલા રૂપિયા સુધીની આવક પર તમારે ટેક્સ નથી ભરવાનો, બરાબર છે, એનું મેં તમને લોકોને કેલ્ક્યુલેશન, એનો આખો ચાર્ટ મેં તમને એક સરસ રીતે બનાવીને આપેલો હતો સવલતોવાળો, જે હું અત્યારે તમારી સામે બોલી રહ્યો છું. કે પહેલાં તો જો તમને બિન સજાવટવાળું ઘર મળ્યું હોય, યાદ કરો મેં તમને એ ચાર્ટ બનાવ્યો કે બિન સજાવટવાળું મકાનનું ઘર મળ્યું હોય અને જો આવું મકાન સરકારી કર્મચારીને મળ્યું હોય તો સરકારી નિયમો હેઠળ લાયસન્સ ફીની રકમ કરપાત્ર ગણાશે. અને જો અન્ય કર્મચારીઓને આવું મકાન મળે છે અને એ મકાન, તો એમાં 2 પાર્ટ પાડીએ તો, અને જો એ મકાનની માલિકીનું હોય, એટલે કે માલિક જે છે આપણો જે જે આપણો એમ્પ્લોયર જે છે એનું પોતાની માલિકીનું હોય, તો એમાં 3 પાર્ટ પાડીશું કે એ મકાન જે શહેરમાં છે અથવા જે જગ્યાએ સ્થિર છે ત્યાં એ એરિયાની વસ્તી 10 લાખ કે તેના કરતાં ઓછી વસ્તીવાળા શહેરમાં છે તો પગારના 7.5% જેટલી રકમ એની કરપાત્ર ગણાશે. જો એ શહેરની વસ્તી 10 લાખથી 25 લાખની વચ્ચે હોય તો પગારના 10% જેટલી રકમ કરપાત્ર ગણાશે. જો એ શહેરની વસ્તી 25 લાખ કરતાં વધારે વિસ્તારવાળા શહેરમાં છે તો એ પગારના 15% જેટલી રકમ એ તમારા માટે કરપાત્ર ગણાશે. જો એ મકાન, હવે બીજો ભાગ, જો એ મકાન માલિકનું પોતાનું નથી, બરાબર, એણે પણ ભાડે રાખેલું છે, મતલબ તમારો જે માલિક જે છે, તમારો એમ્પ્લોયર જે છે, એણે પણ એ મકાન ભાડે રાખીને તમને રહેવા માટે આપ્યું છે, બરાબર છે, તો એવા સમયે માલિકે તે અંગે ખરેખર ચૂકવવાપાત્ર ભાડાની રકમ અથવા તો પગારના 15% બંનેમાંથી જે રકમ ઓછી હોય એ ઓછી રકમ, બરાબર છે, તમારા માટે કરપાત્ર ગણાશે. બરાબર છે. તો આ મેં તમને બિન સજાવટવાળા મકાનની જો તમને સવલત મળે એની તમને અહીંયા વાત કરી. બીજું વાત કરું તમને લોકોને કે જો તમને તમારા માલિક દ્વારા ગાડી આપવામાં આવે ચલાવવા માટે, બરાબર છે, મોટર આપવામાં આવે ચલાવવા માટે, તો એ કેટલા રૂપિયા સુધી ટેક્સેબલ છે? તો એમાં તમારે બહુ ધ્યાનમાં નથી રહેવાનું, એમાં ફક્ત તમારે ચલિત અને નિભાવ ખર્ચને ધ્યાનમાં લેવાનું છે. જો માલિક દ્વારા જો કોઈ ચૂકવાતો હોય આવો ચલિત અને નિભાવ ખર્ચ, બરાબર છે, અને જો ગાડીની કેપેસિટી 1.6 લીટર સુધીની હોય, બરાબર છે, તો માસિક 1800 રૂપિયા કરપાત્ર થશે. જો કર્મચારી પોતે ચલિત અને નિભાવ ખર્ચ ભોગવતો હોય તો માસિક 600 રૂપિયા કરપાત્ર થશે. જો ગાડીની કેપેસિટી એન્જિનની ક્યુબિક કેપેસિટી 1.6 લીટર કરતાં વધુ હોય, બરાબર છે, તો માસિક 2400 રૂપિયા કરપાત્ર થશે. અને જો ચલિત અને નિભાવ ખર્ચ કર્મચારી પોતે ભોગવતો હોય તો એવા કેસમાં 900 રૂપિયા કરપાત્ર થશે. આ દરેક કેસની અંદર, બરાબર છે, ડ્રાઈવરની જો સગવડ મળતી હોય તો 900 રૂપિયા એડ કરી દેવાના રહે છે. હવે આ જે ગાડીવાળું જે મેં તમને કીધું, બરાબર છે, એ આપણા સિલેબસમાં નથી, એનો કોઈ દાખલો આપણા સિલેબસમાં નથી, એટલા માટે આપણે કદાચ એનો દાખલો નહીં ચલાવ્યો હોય, બરાબર છે. હવે આગળ વાત કરીએ તો આ મેં તમને આખા પગારની આવક વિશે તમને પૂરેપૂરી જાણકારી આપી દીધી, બરાબર. ચલો, હવે આ પગારની આવકમાં મેં તમને જે ફોર્મેટ લખાવ્યું હતું એમાં ઓલમોસ્ટ બધું આવી ગયું. હવે સૌથી અગત્યની વસ્તુ જે હું તમને લોકોને હવે ચલાવવા જઈ રહ્યો છું એ હવે હું તમને લોકોને ચલાવી રહ્યો છું. સૌથી પહેલાં કુલ ગ્રોસ આવકની કપાતો, એમાં સૌથી પહેલી કપાતની હું વાત કરું તો કલમ 80C હેઠળ તમને કેટલા રૂપિયા સુધીની કપાતો, જે મેં તમને કીધું હતું ને કે કપાતો અમુક દરેક પ્રકારના કર્મચારીને બાદ મળતી હોય છે. એમાં સૌથી પહેલાં કલમ 80C હેઠળ કપાત જે બાદ મળે છે એની હું વાત કરું તો કે કલમ 80C હેઠળ જો નીચે જણાવેલી જગ્યાઓ પર તમે લોકો રોકાણ કરો અથવા તો ત્યાં તમે રૂપિયા ભરો તો કલમ 80C હેઠળ તમને તમારા ઇન્કમ ટેક્સ રિટર્નની અંદર બાદ મળતું હોય છે. કલમ 80C હેઠળ તમને મેક્સિમમ કપાત 1.5 લાખ રૂપિયા સુધીની મળે છે. ચલો, આવી કઈ બાબતો છે, કઈ એવી વિગતો જે છે, એવી કઈ યાદી છે કે જેની અંદર તમે રૂપિયાનું રોકાણ કરો છો અને તમને બાદ મળે છે. તો મેં તમને લોકોને લખાવ્યું કે પેજ નંબર 124 ને પેજ નંબર 125 ઉપર આની આખું લિસ્ટ આપ્યું છે. પણ સૌથી અગત્યનું વસ્તુ શું છે જે આપણા સમ્સમાં દાખલામાં પણ છે, જે મેજર અત્યારે વપરાય છે, તો કે સૌથી પહેલાં લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન LICના રૂપિયા, LICનું પ્રીમિયમ તમે ભરો એ. નંબર 2, જો તમે ઘર માટે લોન લીધી હોય, લોનની મુદ્દલ રકમ તમે ભરતા હો એ.
બરાબર છે, કર્મચારી દ્વારા કાયદેસરના પ્રોવિડન્ટ ફંડ અથવા માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપવામાં આવેલો હોય, બરાબર છે, અથવા કોઈ પણ વ્યક્તિ પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપે, બરાબર છે, કોઈ વ્યક્તિએ યુટીઆઈના કોઈ પણ યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન હેઠળ અથવા તો એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડના યુનિટ લિંક પ્લાન હેઠળ રકમ ભર્યું, એટલે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હોય, સીધી ભાષામાં કહું તો મ્યુચ્યુઅલ ફંડની અંદર એ લોકો રોકાણ કરતા હોય, તો આ મેઇન 4-5 વસ્તુઓ હતી. જો તમે આની અંદર રોકાણ કરી રહ્યા છો, બરાબર છે, તો તમને કલમ 80C હેઠળ આવક તમે કપાત બાદ મળે છે અને તમે તમારું કર આયોજન એ પ્રમાણે કરી શકો છો. અને મેક્સિમમ લિમિટ કેટલી છે કલમ 80C હેઠળ? તો કે 1.5 લાખ રૂપિયા સુધીની, બરાબર છે. ચલો, એના પછી બીજું મેં તમને લખાવ્યું હતું કે કલમ 80CCC પેન્શન ફંડના સંબંધમાં કપાત, બરાબર છે, એટલે કે આ યોજનાનો લાભ ભારતીય કે વિદેશી નાગરિક, રહીશ કે બિન રહીશ હોય દરેકને મળે છે, બરાબર છે. હવે આની અંદર પણ વધુમાં વધુ કપાત તમને 1.5 લાખ રૂપિયા સુધીની મળતી હોય છે, બરાબર છે. એટલે પાછલા વર્ષ દરમિયાન કોઈ પણ કરદાતાએ એલઆઈસી ઓફ ઇન્ડિયા અથવા કોઈ પણ વીમા લેનાર જેના દ્વારા પેન્શન ચૂકવવાનું થાય તેને ચૂકવેલ કે જમા કરાવેલ રકમ હોય, બરાબર, તેને આ કલમ હેઠળ લાભ મળતો હોય છે. હવે ફ્રેન્ડ્સ, 80C અને 80CCCનું ટોટલ પણ 1.5 લાખથી વધવું ના જોઈએ એવી કાયદામાં એક જોગવાઈ છે, એટલા માટે, બરાબર છે. ચલો, આના પછી મેં તમને લોકોને જે લખાઈ હતી કલમ 80D. કલમ 80Dનું મેં તમને લોકોને એક ટેબલ બનાવ્યું હતું. કલમ 80D શું છે? તો કે વ્યક્તિ પોતાના આરોગ્ય હેલ્થ માટે જે મેડિક્લેમ લે છે, એ મેડિક્લેમનું જે પ્રીમિયમ ભરે છે, એ પ્રીમિયમ એને કલમ 80D હેઠળ બાદ મળતું હોય છે. ચલો, એમાં મેં તમને લોકોને 3 વિકલ્પ લખાયા હતા. વિકલ્પ 1, જો વ્યક્તિ પોતાની ઉંમર 60 વર્ષ કરતાં ઓછી હોય અને તેના માતા પિતાની ઉંમર પણ 60 વર્ષ કરતાં ઓછી હોય, બરાબર છે, તો એને પોતાના મેક્સિમમ 25,000 રૂપિયા અને માતા પિતાના મેક્સિમમ 25,000, એમ ટોટલ 50,000 રૂપિયા સુધીની કપાત બાદ મળશે. વિકલ્પ નંબર 2 માં એવું લખ્યું હતું કે વ્યક્તિની પોતાની ઉંમર 60 વર્ષ કરતાં ઓછી છે પણ માતા પિતાની ઉંમર 60 વર્ષ કરતાં વધારે છે, બરાબર છે, અને એ આ બધાનું મેડિક્લેમનું પ્રીમિયમ ભરે છે, બરાબર છે. તો પોતે જે 60 વર્ષ કરતાં ઓછી છે એમાં એને મેક્સિમમ 25,000 રૂપિયા સુધીની કપાત બાદ મળશે, અને માતા પિતાનું પ્રીમિયમ એ ભરે છે કે જેમની ઉંમર 60 વર્ષ કરતાં વધારે છે, તો એમાં એને 25,000 વત્તા 25,000 એમ ટોટલ 50,000નું એને કપાત બાદ મળતી હોય છે. તો આમ જોવા જાવ તો વિકલ્પ નંબર 2 માં ઓવરઓલ 75,000 રૂપિયા સુધીની કપાતનો એને ફાયદો મળતો હોય છે. અને વિકલ્પ નંબર 3 કે જેમાં વ્યક્તિ પોતાની ઉંમર પણ 60 વર્ષ કરતાં વધારે છે, તો બટ ઓફ માતા પિતાની ઉંમર પણ 60 વર્ષ કરતાં વધારે જ હોવાની, બરાબર, અને વ્યક્તિ પોતે અને માતા પિતા એમ બંનેનું રિટર્ન ભરતો હોય છે, બરાબર છે, તો એમાં બંનેનું વીમા પ્રીમિયમ ભરતો હોય છે, તો એમાં એમ બંને કેસની અંદર તેને 50,000 રૂપિયા, એટલે કે પોતાનામાં પણ 50,000 રૂપિયા સુધીનો મહત્તમ કપાત બાદ મળે છે અને માતા પિતામાં પણ એને 50,000 રૂપિયા સુધીની કપાતનો લાભ મળતો હોય છે. તો આ કેસની અંદર વિકલ્પ નંબર 3 ની અંદર એને મહત્તમ 1 લાખ રૂપિયા સુધીની કપાત કલમ 80D હેઠળ બાદ મળી શકે છે. તો આ કલમ 80D ની મેં તમને લોકોને અહીંયા વાત કરી. આગળ કલમ 80DD. કલમ 80DD માં મેં તમને શું કહ્યું કે કોઈ પણ વ્યક્તિ જે છે કે જે શારીરિક અક્ષમતાવાળા આશ્રિતનો નિભાવણી અને મેડિકલ ખર્ચ ભોગવે છે, ખર્ચ પોતે કરે છે, મતલબ પોતાના કુટુંબના કોઈ પણ વ્યક્તિ માટે પોતાના કુટુંબમાં કોઈ પણ વ્યક્તિ છે કે જે શારીરિક અક્ષમતા ધરાવે છે, બરાબર છે, અને એ વ્યક્તિ એ કરદાતા ઉપર આશ્રિત છે અને કરદાતા એ વ્યક્તિનો મેડિકલ ખર્ચ કરતો હોય છે, તો આ કેસની અંદર, બરાબર છે, જો એ વ્યક્તિની શારીરિક અક્ષમતા 40%ની 80%ની વચ્ચે હોય તો એસસીસીને ફ્લેટ 75,000 રૂપિયા સુધીની કપાત બાદ મળે છે. અને જો 80%, જો તેની શારીરિક અક્ષમતા 80% કરતાં વધુ હોય, બરાબર છે, તો તે વ્યક્તિને ફ્લેટ 1,25,000 રૂપિયા સુધીની કપાત બાદ મળતી હોય છે. ઓકે, આમાં તમે ગમે તેટલા રૂપિયાનો ખર્ચો કરો, પૂરેપૂરા 75,000 અથવા 1,25,000 જે પણ એપ્લિકેબલ થતો હોય એ પૂરેપૂરા બાદ મળે, એટલે કે 10 રૂપિયાનો પણ ખર્ચો કર્યો હોય તો પણ પૂરેપૂરા 75 અથવા 1,25,000 જે પણ એપ્લિકેબલ થતો હોય બાદ મળતા હોય છે. કલમ 80DD એટલે કે મેડિકલ સારવારના સંદર્ભમાં કપાત. હવે આમાં શું આવશે કે કર ભરનારા જુદી જુદી કલમોનો લાભ લેતા નથી. દાખલા કે કલમ 80D માં મેડિક્લેમ અંગે જોગવાઈ કરવામાં આવી છે. આ કપાતનો લાભ લીધો હોય તો આકસ્મિક મેડિકલ ખર્ચની જરૂરિયાત આ જોગવાઈ હેઠળ પૂર્ણ થતી હોય છે, બરાબર છે. એટલે કે આ આકારણી વર્ષ 19-20 માટે આ કલમ હેઠળ વ્યક્તિને વધુમાં વધુ 40,000 રૂપિયા, એટલે કે જો વ્યક્તિ જે છે પોતાના માટે અથવા પોતાના કુટુંબના કોઈ વ્યક્તિ માટે મેડિકલ સારવારનો ખર્ચ કરે છે, બરાબર છે, મેડિકલ સારવારનો ખર્ચ કરે છે, તો એને વધુમાં વધુ 40,000 રૂપિયા સુધીની રકમ બાદ મળે છે. અને જો વ્યક્તિ વરિષ્ઠ નાગરિક અથવા વિશેષ વરિષ્ઠ નાગરિક હોય તો તેને 1 લાખ રૂપિયા સુધીની રકમ બાદ મળતી હોય છે. હવે આ ફ્લેટ રેટ નથી, આમાં જે ખરેખર એક્ચ્યુઅલ રકમ હોય એ અથવા 40,000, અને જે એક્ચ્યુઅલ અને વરિષ્ઠ અને વિશિષ્ટ વરિષ્ઠ નાગરિક માટે એક્ચ્યુઅલ રકમ અથવા 1 લાખ બંનેમાંથી જે ઓછી હોય તે રકમ તેને બાદ
મળશે કલમ 80DD બીની અંદર. હવે કલમ 80C એમાં મેં તમને શું કીધું હતું કે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્તિ હેતુસર જે એજ્યુકેશન લોન લીધી હોય એ લોનનું જો તમે લોકો વ્યાજ પે કરો છો તો એ વ્યાજની કપાત તમને કલમ 80E હેઠળ બાદ મળતી હોય છે. કેટલી વ્યાજની રકમ તમને બાદ મળે છે તો કે એના માટે કોઈ લિમિટ નથી. તમે જેટલું વ્યાજ ભરો એ પૂરેપૂરું વ્યાજ તમને કલમ 80E હેઠળ બાદ મળી જતી હોય છે. બરોબર છે. હવે પણ કેટલા વર્ષ સુધી આ વ્યાજ તમને બાદ મળશે તો કે જુઓ એમાં તમને લખાયું હતું મેં કે આ વ્યાજની બાદની રકમ જે છે એ તમને 8 વર્ષ સુધી બાદ મળી શકે છે. બરોબર છે. આ કલમ હેઠળ પાછલા વર્ષ એટલે મતલબ 8 વર્ષ પાછલું વર્ષ વત્તા એના આગળના 7 વર્ષ એમ ટોટલ 8 વર્ષ સુધી. બરોબર. અથવા તો જ્યાં સુધી તમે વ્યાજ ના ચૂકવો ત્યાં સુધી. બરોબર છે. એ બંનેમાંથી જે ઓછો સમયગાળો હોય ત્યાં સુધી તમે આ કલમ હેઠળના વ્યાજનો કપાત તરીકે બાદ ફાયદો લઈ શકો છો. પછી મેં તમને કીધું હતું કે કલમ 80G શું છે તો કે ડોનેશન માટે છે કે કોઈ પણ કરદાતા કોઈ પણ જગ્યાએ કોઈ પણ ટ્રસ્ટમાં ડોનેશન કરે છે તો એ ડોનેશનની અમુક ટકા એને બાદ મળતું હોય છે અને ડોનેશનના અમુક ક્રાઇટેરિયાસ ડિસાઇડ કર્યા છે. જેમ કે અમુક ટ્રસ્ટ એવું છે કે જેમાં તમે ડોનેશન કરો તો 100% તમને કપાત બાદ મળે છે. અમુક ટ્રસ્ટ એવું છે કે જેમાં ફક્ત 50% તમને બાદ મળતું હોય છે પણ એ તમારે જાણવાની જરૂર નથી કારણ કે એ તમારા સિલેબસમાં નથી. ફક્ત એવું યાદ રાખો કે 80Gમાં ડોનેશનમાં તમને કપાત બાદ મળતી હોય છે. પછી છે કલમ 80GGA. બરાબર છે. જે કે વૈજ્ઞાનિક સંશોધનના ગ્રામીણ વિકાસ માટે દાનના સંદર્ભમાં જો તમે કોઈ કપાત આપી હોય એટલે કે વૈજ્ઞાનિક સંશોધન ગ્રામીણ વિકાસ માટે જો તમે કોઈ દાન આપ્યું તો એનું ડોનેશનની કપાત તમને કલમ 80GGA હેઠળ બાદ મળે છે. કલમ 80GGC એટલે કે તમે કોઈ પોલિટિકલ પાર્ટીને ડોનેશન કર્યું હોય તો એ પોલિટિકલ પાર્ટીને એટલે કે રાજકીય પક્ષને કોઈ ડોનેશન કર્યું હોય કોઈ પણ SEC બરાબર છે એટલે કે વ્યક્તિ કોર્પોરેટ કંપની કરદાતા સિવાયની SEC એટલે કે વ્યક્તિ અથવા હિન્દુ અવિભક્ત કુટુંબ કે અથવા કોઈ પણ વ્યક્તિ પણ કોર્પોરેટ ના હોવી જોઈએ તો એ લોકોને કલમ 80GGC હેઠળ બાદ મળતું હોય છે ડોનેશનની રકમ. હવે કલમ 80U જેમાં વ્યક્તિ પોતે શારીરિક અક્ષમતા ધરાવે છે. કલમ 80DDમાં શું હતું એના કુટુંબના કોઈ વ્યક્તિને શારીરિક અક્ષમતાથી અને 80Uમાં શું છે આ એ બંને વચ્ચેનો તફાવત છે. 80Uમાં શું છે વ્યક્તિની પોતે શારીરિક અક્ષમતા છે અને પોતાનો ખર્ચ કરે છે તો એવા કેસની અંદર જો તેની શારીરિક અક્ષમતા 40 થી 80% વચ્ચે હોય તો 75,000 ને 80% કરતાં ઉપર હોય તો 1,25,000 રૂપિયા સુધીની કપાત બાદ મળે છે. અને આ ફ્લેટ રેટ છે મેં તમને કીધું હતું બરાબર છે. ₹1 ખર્ચો કર્યો છે તો પણ પૂરેપૂરા 75,000 અથવા 1,25,000 તમને બાદ મળી જશે. હવે કલમ 80QQB 80QQBમાં શું છે કે જો કોઈ વ્યક્તિ પુસ્તક લેખનનું કાર્ય કરે છે અને એના બદલામાં એને રોયલ્ટી મળે છે બરાબર છે તો એ રોયલ્ટીની જે એને રકમ મળે છે એમાંથી એને રોયલ્ટીની રકમ અથવા તો 3 લાખ રૂપિયા બંનેમાંથી જે ઓછી રકમ હોય એ એને કપાત તરીકે 80QQBમાં બાદ મળતી હોય છે. આ મેં તમને આખા પગારના ચેપ્ટરનું બધું કવર કરી નાખે બધા જ પ્રોવિઝન્સ મેં તમને કવર કરી નાખ્યા છે. ચલો હવે પગારના શીર્ષક હેઠળ પછી હવે હું તમને વાત કરું છું ધંધાકીય આવક અથવા ધંધાની આવક અને એનું કર આયોજન. એના પહેલા મકાન મિલકતની આવક લઈ લઈએ. ચલો આપણે મકાન મિલકતની આવક અને એનું કર આયોજન. તો કે મકાન મિલકતની આવકની અંદર મેં તમને લોકોને એક સરસ ફોર્મેટ લખાવ્યું હતું આખું યાદ હોય તો તમને લોકોને. તો સૌથી પહેલા તો એટલે કે કોઈ વ્યક્તિ પોતાનું મકાન ભાડે આપ્યું હોય ને તો એ જે ભાડાની આવક જે છે ને તેની મકાન મિલકતના આવક હેઠળ એને કર લાગતો હોય છે. ભાડાની આવક જે છે એ એના મકાન મિલકતના આવકની હેઠળ એને કર લાગતો હોય છે. ચલો હવે આ મકાન મિલકતની આવકમાં મેં તમને જે ફોર્મેટ લખાવ્યું હતું એ બોલું. તમારે સૌથી પહેલાં એમાં શું લખાવ્યું હતું મેં તમને મ્યુનિસિપલ વેલ્યુ, બીમાં લખાવ્યું હતું વ્યાજબી મૂલ્ય બરાબર. તો સીમાં શું આવશે કે મ્યુનિસિપલ વેલ્યુ અથવા વ્યાજબી મૂલ્ય બંનેમાંથી જે વધુ હોય એ સીમાં આવશે. ડીમાં શું લખાવ્યું હતું પ્રમાણિત ભાડું. ઈની અંદર જે તમારું પેલું સી અથવા ડી બંનેમાંથી જે ઓછું હોય એ તમારે ઈમાં લખશો. પછી એફમાં તમે લોકોને શું લખાવ્યું હતું કે મળવાપાત્ર જે ભાડું છે એમાંથી તમને નહીં મળેલ ભાડું જે છે બરાબર છે એ તમે લોકો માઇનસ કરી દો બરાબર છે. તો એ જે પ્રમાણિત ભાડુંમાં જે માઇનસવાળી રકમ આવી એ અથવા ઈ બંનેમાંથી જે વધારે હોય એ તમે લોકો જીમાં લખી નાખજો અને એમાંથી સૌથી લાસ્ટમાં તમે શું માઇનસ કરશો ખાલી રહેલા સમયનું જે ભાડું હોય એ તમે માઇનસ કરી દેશો. જો આટલું આન્સર આવે આ જે આવ્યો એ તમારા માટે શું કહેવાશે ગ્રોસ વાર્ષિક મૂલ્ય. આ ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી તમે શું માઇનસ કરશો તમારા મ્યુનિસિપલ વેરા જે ખરેખર તમે ચૂકવ્યા છે ખરેખર ચૂકવેલ મ્યુનિસિપલ વેરા તમે માઇનસ કરો એટલે તમને મળશે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. અને આ ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી તમને તમને 2 કપાતો બાદ મળતી હોય છે. એક ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાં પ્રમાણિત કપાતના 30% અને બીજું તમે ઘર માટે જે લોન લીધી હોય લોનનું જે વ્યાજ તમે ચૂકવો છો એ વ્યાજ તમને આની અંદર બાદ મળતું હોય છે. અને હવે જે આવક આવશે એ આવક તમારી મકાન મિલકતના શીર્ષક હેઠળ થતી કરપાત્ર આવક જે છે એ તમારે એની ઉપર ટેક્સ લાગશે. બસ આ સ્પેસિફાઈડ ફોર્મેટ છે.
તમારે આના સિવાય બીજી તમને ગમે તે રકમ આપી હોય, ગમે તે ઇન્ફોર્મેશન આપી હોય, મેં તમને સમ ગણાતી વખતે પણ કીધું હતું, એ તમારે ધ્યાનમાં લેવાની રહેશે નહીં. આ ફોર્મેટમાં મેં જે તમને લખાવ્યું છે એટલી જ વસ્તુ તમારી ગણતરી, દાખલાની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવામાં રહેતી હોય છે. અને બીજું કે ઘરના લોનનું વ્યાજ મેક્સિમમ તમને 2 લાખ રૂપિયા સુધી બાદ મળે છે, બરાબર છે, એનાથી વધારે તમને બાદ મળતું નથી. એના પછી જે આપણે ચલાવ્યું હતું મૂડી નફો અને તેનું કર આયોજન, તો એમાં મેં તમને લોકોને શું કીધું હતું કે મૂડી નફો એટલે શું, તો કે જ્યારે તમારી પાસે કોઈ મિલકત હોય અને મિલકત તમે લોકો વેચો છો, બરાબર છે, તો એ મિલકત વેચવાથી તમને જે ફાયદો, જે પણ લાભ મળ્યો, જે પણ ફાયદો થયો, એ નફો થયો, એ નફો તમારા મૂડી નફાના શીર્ષક હેઠળ તમને એની ઉપર ટેક્સ લેવામાં આવતો હોય છે. એટલે આવા સમયે સૌથી અગત્યની વસ્તુ શું છે, તો કે મિલકત એટલે શું એ જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી બની જાય છે, બરાબર છે. તો કે મિલકતમાં અમુક એના અપવાદો છે, એના સિવાયની બધી જ વસ્તુ તમારા માટે મિલકતમાં ગણાઈ જશે, બરાબર છે. જેમ કે ધંધો કે વ્યવસાયના ઉદ્દેશ માટે ધારણ કરેલ માલનો સ્ટોક એ તમારા માટે મિલકત નહીં કહેવાય, બરાબર છે. પછી તમે કોઈ ખેતીની જમીન કે જે ગામડામાં આવી છે તમારા માટે મિલકત કહેવામાં આવશે નહીં, બરાબર છે. ચલો, હવે આ જે મૂડી નફો જે છે એમાં જે તમે મિલકત વેચો છો, તો એ મિલકત જે છે એમાં જે નફો થાય છે, એ નફો 2 પ્રકારનો છે. એક તો લાંબા ગાળાનો મૂડી નફો અને ટૂંકા ગાળાનો મૂડી નફો. હવે લાંબા ગાળાના મૂડી નફામાં મેં તમને લોકોને શું કીધું હતું કે અમુક મૂડી નફો જે છે એના માટે 12 મહિનાના સમયગાળાને ધ્યાનમાં લેવાનો હોય છે, અને અમુક મૂડી નફો જે છે એના માટે 24 મહિનાના સમયગાળાને ધ્યાનમાં લેવાનો હોય છે, અને અમુક મૂડી નફા માટે તમારે 36 મહિનાના સમયગાળાને ધ્યાનમાં લેવામાં આવતો હોય છે, બરાબર. એટલે કે જે મિલકત તમારી 12 મહિના કે તેના કરતાં ઓછા સમય માટે તમે રાખી હોય તો એ તમારા માટે ટૂંકા ગાળાની મૂડી મિલકત થઈ જશે, અને 12 મહિના કરતાં ઓછા સમયગાળા માટે, વધારે સમયગાળા માટે રાખી તો એ લાંબા ગાળાની થઈ જશે. એ 12 મહિનાવાળી કેટેગરીમાં કઈ કઈ મિલકતો આવે છે, તો એમાં મેં તમને લોકોને શું લખાવી દીધું હતું કે શેર, ડિબેન્ચર્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, આ બધી જે છે આ બધી મિલકતો માટે તમારે 12 મહિના ચેક કરવાના રહેશે. 36 મહિના 24 મહિનાવાળું તમારા કોર્સમાં એપ્લિકેબલ નથી, એટલે તમે સમજો કે આના સિવાયની જેટલી પણ મિલકતો છે એના માટે તમારે 36 મહિના ધ્યાનમાં લેવાના રહેશે. એટલે કે જે મિલકતો તમે 36 મહિના કે એના કરતાં ઓછા સમય માટે રાખી છે, બરાબર છે, અને વેચી દીધેલી છે 36 મહિનાની અંદર, એટલે કે 3 વર્ષની અંદર તમે વેચી દીધેલી છે, તો એ તમારા માટે ટૂંકા ગાળાની મૂડી મિલકતનો નફો થઈ જશે. અને જે મિલકતો તમે 36 મહિના કે વધુ સમય સુધી રાખ્યા પછી વેચી છે, તો એ તમારા માટે લાંબા ગાળાનો મૂડી નફો થઈ જશે. ઇઝ ધેટ ઓકે? ચલો, હવે આના પછી મેં તમને લોકોને એનું ફોર્મેટ લખાવ્યું હતું કે ટૂંકા ગાળાના મૂડી નફો અને લાંબા ગાળાના મૂડી નફો. એમાં મેં તમને લાંબા ગાળાના મૂડી નફાનું ફોર્મેટ લખાવ્યું હતું કે સૌથી પહેલાં શું આવશે, વેચાણ કિંમત, એટલે કે અવેજનું મૂલ્ય. એમાંથી સૌથી પહેલાં શું માઇનસ કરશો, તમે મિલકતના હસ્તાંતરણના ખર્ચા, બરાબર. એટલે કે મિલકત વેચતી વખતે જે તમે કમિશન આપ્યું હોય, એજન્ટને દલાલી આપી હોય, એ માઇનસ થશે. પછી શું આવશે, સૂચક આંક આધારિત મિલકત પ્રાપ્ત કરવાની પડતર. સૂચક આંક, લાંબા ગાળાની મિલકતો એમાં તમને સૂચક આંકનો બેનિફિટ મળશે, ટૂંકા ગાળામાં નહીં મળે એવું પણ મેં તમને લોકોને કીધું હતું, બરાબર. અને ત્રીજું શું માઇનસ કરવાનું કે સૂચકાંક આધારિત મૂલ્ય વધારાલક્ષી પડતર. આ ત્રણેય વસ્તુ માઇનસ કર્યા પછી તમને જે આવે એ કહેવાય તમારો ગ્રોસ લાંબા ગાળાનો મૂડી નફો. અને એમાંથી તમને અમુક કપાતો આમાં બાદ મળતી હોય છે. કલમ 54, 54B, 54D, 54EC, 54F, 54G, 54GA હેઠળ અમુક કપાતો તમને બાદ મળતી હોય છે. ચલો, હવે સૂચક આંક આધારિત મૂડી મિલકતની પડતર એટલે શું, તો કે એનું મેં તમને સૂત્ર લખાવ્યું હતું કે સૂચક આંક આધારિત મિલકતની પડતર એટલે શું, તો કે જે તમારો મિલકતની ખરેખર પડતર જે હોય એ ગુણ્યા જે વર્ષમાં તમે મિલકતનું વેચાણ કર્યું એ વર્ષનો સૂચકાંક ભાગ્યા જે વર્ષમાં એ મિલકત ખરીદી હોય મિલકતનો સૂચકાંક, બરાબર છે. અને 1/4/2001 આપણે સૂચકાંકની ગણતરી આપણા બજેટમાં છે, જેમાં 1/4/2001 માટેનો સૂચકાંક 100 છે, બરાબર છે. અને વર્ષ 19-20 માટે, નાણાકીય વર્ષ 19-20 માટેનું સૂચકાંક 289 છે, નાણાકીય વર્ષ 20-21 માટેનું સૂચકાંક 301 છે. સૂચકાંક જે છે એ તમને પેજ નંબર 242 ઉપર આપવામાં આવેલું છે. અને જો કોઈ વ્યક્તિ, બીજી વસ્તુ, જો કોઈ વ્યક્તિએ મિલકત 1/4/2001 પહેલાં ખરીદી હોય, બરાબર છે, તો તમારે કઈ મિલકત ધ્યાનમાં લેવાની, તો કે 1/4/2001 પહેલાં જે એની મિલકતની પડતર કિંમત હતી એ, અથવા તો 1/4/2001નું વ્યાજબી બજાર કિંમત, એ બંનેમાંથી જે વધુ હોય એ કિંમત તમારે પડતર કિંમત તરીકે ધ્યાનમાં લેવાની રહેશે, બરાબર. ચલો, હવે આ તો સિમ્પલ હતું. એટલે અને બીજી વસ્તુ કે સૂચકાંકનો બેનિફિટ તમને લાંબા ગાળાની મિલકતમાં જ મળશે. ટૂંકા ગાળાની મિલકતનું જે ફોર્મેટ છે કોપી આના જેવું છે, એમાં ફક્ત સૂચકાંક આવશે, સૂચકાંક નહીં આવે, સૂચકાંકની ગણતરી નહીં આવે, એમાં જે ખરેખર પડતર કિંમત છે એ સીધી માઇનસ થઈ જશે. ખ્યાલ આવી ગયો? એટલે એમાં તમને સૂચકાંકનો બેનિફિટ નહીં મળે. હું આમાં બેનિફિટ શબ્દ કેમ બોલું છું, દાખલો ગણતરી વખતે તમને કંટાળો આવે સૂચકાંક, પણ પ્રેક્ટિકલ લાઈફની અંદર સૂચકાંકથી તમારો નફો ઓછો થઈ જાય છે, એટલે એને બેનિફિટ શબ્દ હું વાપરી રહ્યો છું અહીંયા, બરાબર છે. તો એ બેનિફિટથી તમને અહીંયા ફાયદો થાય છે. કલમ 54ની જોગવાઈઓની જો હું વાત કરું તો સૌથી પહેલાં વાત કરું કલમ 54ની જોગવાઈની. કલમ 54માં કેવું છે કે જ્યારે પહેલાં તો આ કલમનો લાભ કોને મળે છે, તો કે આ કલમનો લાભ વ્યક્તિ અને HUF લઈ શકે છે.
આ મકાન રહેઠાણ માટે ભાડે આપેલ હોય અથવા સ્વ રહેઠાણ માટે ઉપયોગમાં થતું હોય તે બંને સંજોગોમાં આ જોગવાઈનો લાભ તમે લોકો લઈ શકો છો. એટલે કે તમે જ્યારે કોઈ ઘર વેચો અને સામે કોઈ નવું ઘર ખરીદો, બરાબર છે, તો એ જે નવું ઘર ખરીદો છો ને એ નવા ઘરની કિંમત તમને કલમ 54 હેઠળ બાદ મળતી હોય છે, બરાબર. અને મેક્સિમમ ક્યાં સુધી બાદ મળશે તો કે આમાં લિમિટ તમને આપવામાં આવે છે 2 કરોડ રૂપિયા સુધીની. એટલે તમારા લાંબા ગાળાના મૂડી નફાના 2 કરોડથી સુધીની રકમનું નવું ઘર તમે ખરીદો તો એ 2 કરોડ રૂપિયા સુધી તમને આનો ફાયદો મળતો હોય છે આકારણી વર્ષ 20-21 વાળા બજેટની અંદર, બરાબર. એટલે કે જે હોય તમારું ઘરની સામે જે ઘર, એટલે કે ઘર વેચો અને સામે નવું ઘર ખરીદો તો એ તમને કલમ 54 હેઠળ તમને એમાં બાદ મળતું હોય છે. અને આ જે નવું ઘર છે એ તમારે કેટલા સમયની અંદર ખરીદવું જોઈએ તો કે જે વર્ષે, એટલે કે જે સમય તમે જે દિવસે તમે મિલકત વેચો છો ત્યાંથી 1 વર્ષ આગળ, 2 વર્ષ પહેલા અથવા તો 1 વર્ષની અથવા એના પછીના 1 વર્ષની વચ્ચે, એમ ટોટલ 3 વર્ષનો જે લોકિન પીરિયડ હોય છે ઇન બિટવીન તમારે એક મકાન ખરીદી લેવું જોઈતું છે. અને મેક્સિમમ તમને કેટલું એમાં બાદ મળે છે? મેક્સિમમ તમને 2 કરોડ રૂપિયા સુધીની એમાં કપાત બાદ મળતી હોય છે. ચલો પછી બીજી એક કલમ મેં તમને લોકોને શીખવાડી હતી, કલમ નંબર 54 EC. 54 EC શું છે તો કે કલમ નંબર 54 EC માં શું કીધું હતું કે આ કલમ જે છે લાંબા ગાળાના મૂડી નફાની સામે બાદ મળે છે, બરાબર છે. બીજું કે આ કલમ હેઠળ મેક્સિમમ મહત્તમ રોકાણ 50 લાખ રૂપિયા સુધીનું હોય તો કલમ 54 EC હેઠળ નો તમને બેનિફિટ મળે. એટલે કે મેક્સિમમ તમને આમાં 50 લાખ રૂપિયા સુધીની કપાત બાદ મળશે. એનાથી વધારે હોય તો તમે લઈ શકો છો, પણ 50 લાખ સુધીની જ, એટલે કે 60 લાખ રૂપિયા હોય તો મેક્સિમમ 50 લાખ રૂપિયા સુધીની તમે કપાત બાદ લઈ શકો છો. અને આ કલમ 54 EC હેઠળ તમે કયા બોન્ડમાં રોકાણ કરેલું હોવું જોઈએ તો કે NHAI અથવા RECLના બોન્ડમાં તમે રોકાણ કર્યું હોય અથવા તો અન્ય કોઈ સરકાર માન્ય બોન્ડની અંદર જો તમે લોકોએ રોકાણ કર્યું હોય તો આ કલમ હેઠળ તમને કપાત બાદ મળતી હોય છે. NHAI નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, RECL એટલે કે રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડ, એટલે કે આના બોન્ડની અંદર જો તમે રોકાણ કર્યું હોય તો આ કલમ હેઠળ તમને એનું બાદ મળતું હોય છે. અને ત્રીજી કલમ 54F ની શું કહે છે કે કોઈ પણ મિલકત, મકાન સિવાયની કોઈ પણ મિલકત વેચો અને સામે તમે મકાન ખરીદો, ફરી વાર બોલું છું, મકાન સિવાયની કોઈ પણ મિલકત વેચો અને સામે મકાન ખરીદો અને તો જ કલમ 54F હેઠળ બાદ મળશે. એટલે કલમ 54 અને 54F માં ડિફરન્સ શું પડ્યો? 54માં શું હતું? ઘરની સામે ઘર, એટલે તમે ઘર વેચો છો અને સામે નવું ઘર ખરીદો છો. જ્યારે કલમ 54F માં કેવું છે કે ઘર સિવાયની કોઈ પણ મિલકત વેચો છો અને સામે તમે ઘર ખરીદો છો. તો એવા કેસની અંદર કલમ 54F હેઠળ તમને બાદ મળતી, કર મુક્તિ મળતી હોય છે. હવે એમાં કર મુક્તિ માટે એક સૂત્ર છે કે એમાં કેટલી કર મુક્તિ, તમને કર મુક્તિની રકમ કેટલી છે તો કે નવા મકાનની મિલકતની પડતર ગુણ્યા મૂડી નફો ભાગ્યા ચોખ્ખું વેચાણનું અવેજ. આ એનું સૂત્ર છે જે મેં તમને લોકોને લખાવ્યું હતું કલમ 54F હેઠળ. ચલો આપણા 3 શીર્ષક અહીંયા પત્યા. પહેલું શીર્ષક મેં તમને કયું ચલાવ્યું? પગારની આવક. બીજું ચલાવ્યું મકાન મિલકતની આવક. ત્રીજું ચલાવ્યું મૂડી નફાની આવક. ચલો હવે ચોથું ધંધો વ્યવસાયનો નફો અને લાભની આવક. હવે એમાં મારે તમને કંઈ ચલાવવા જેવું આમ તો છે નહીં, બરાબર, પણ જે થોડું ઘણું છે એવું તમને લોકોને કહી દઉં. સૌથી પહેલાં એમાં મેં તમને લોકોને શું કરાવ્યું હતું તો એક મેં તમને લોકોને ફોર્મેટ લખાવ્યું હતું, યાદ હોય તો દરેક વ્યક્તિને, બરાબર છે. એ ફોર્મેટ પ્રમાણે શું હતું તો કે તમે જો ઇનડાયરેક્ટ મેથડથી દાખલો ગણો જે તમારી બુકમાં આપેલો છે એ પ્રમાણે, તો કે એમાં એટલે કે નફા નુકસાન ખાતું આપ્યું હોય તો તમે દાખલો કેવી રીતે ગણશો? તો દાખલાની શરૂઆત તમે ચોખ્ખા નફાથી કરશો, બરાબર. ચોખ્ખા નફામાં તમે સૌથી પહેલાં શું એડ કરશો તો કે સૌથી પહેલાં તમે માઇનસ કરવાનું મેં તમને લખાવ્યું હતું કે ચોખ્ખા નફામાંથી સૌથી પહેલાં તમે શું માઇનસ કરશો તો કે તમારી અન્ય આવકો, અન્ય શીર્ષક હેઠળની જે આવકો કે જે તમારા નફા નુકસાન ખાતામાં જમા થયેલી છે એને તમે માઇનસ કરશો. ચલો હવે એમાં શું ઉમેરશો તો કે અમાન્ય ખર્ચાઓ તમે એમાં એડ કરશો. અમાન્ય ખર્ચાઓ એટલે જેમ કે એનું એક લાંબુ લિસ્ટ છે, એ લિસ્ટનું તમને પેજ નંબર લખાવ્યું હતું, બરાબર છે. અને મેં તમને ભણાયા હતા પણ જેમ કે ઘસારો જે છે કે જે અમુક અમાન્ય બીજા ખર્ચાઓ, માલિકના પોતાના પર્સનલ ખર્ચાઓ, બરાબર છે. બીજું કે તમે ઘરકામ, પોતાનું ઘરના ખર્ચાઓ નાખ્યો, તે બધા ખર્ચાઓ અમાન્ય ખર્ચાઓ તમારા માટે થઈ જશે અને બધા ખર્ચાઓ તમારે એડબેક કરવાના રહેતા હોય છે. પછી શું માઇનસ કરાવ્યું હતું પછી મેં તમને ફરીથી કંઈક વસ્તુ માઇનસ કરાવી હતી કે જે એકચ્યુઅલમાં ખરેખરમાં ખર્ચ કર્યો છે તમે લોકોએ, બરાબર, કે જે ધંધા રિલેટેડ ખર્ચ છે પણ તમે એ ખર્ચની રેકોર્ડમાં એન્ટ્રી કરવાનું ભૂલી ગયા છો તો એ તમને માઇનસમાં મળશે. અને લાસ્ટમાં ફરી વાર શું એડ કરાવ્યું હતું તો કે જે ખરેખર તમારી આવક છે પણ એ આવકને તમે જમા કરવાની રહી ગઈ નફા નુકસાન ખાતામાં, તો એ તમારે એડ કરી દેવાની રહેશે. આમ કરવાથી તમારી ધંધાની આવક ખરેખર તમને મળશે. એટલે મેં તમને એમ પણ કીધું હતું કે નફા નુકસાન ખાતું પ્રેક્ટિકલ લાઈફમાં 2 રીતે બનતું હોય છે. એક તો કંપની એક્ટ પ્રમાણે બનતું હોય છે અને બીજું જે ઇન્કમટેક્સના કાયદા પ્રમાણે બનતું હોય છે. તો આ જે છે ઇન્કમટેક્સના કાયદા પ્રમાણે બનેલું નફા નુકસાન ખાતું છે. બીજું કે હવે જો કોઈ વ્યક્તિ નફા નુકસાન ખાતું નથી બનાવતો, કોઈ કરદાતા, પણ એ આવક જાવક ખાતું તો ઉપજ ખર્ચનું ખાતું બનાવે છે, તો એના ફોર્મેટમાં મેં તમને શું લખાવ્યું હતું કે કુલ આવકો માઇનસ કુલ ખર્ચાઓ, જે કાયદાને ધ્યાનમાં રાખીને જે ખર્ચાઓ માઇનસ મળતા હોય એ ખર્ચાઓ, બરાબર છે. કયા કયા ખર્ચાઓ? તો એમાં એક ખર્ચો મેં તમને ઘસારા વિશે ભણાવ્યું હતું. ઘસારા વિશે બહુ મેં તમને લોકોને ખાસું સારું એવું ટેબલ લખાવ્યું હતું, બરાબર છે. જેમાં હું તમને લોકોને કહી દઉં કે 180 બીજી ઓક્ટોબરે મેં તમને કીધું જો કોઈ તમે મિલકત તમે બીજી ઓક્ટોબર કે એના
પછી ખરીદો છો, બરાબર છે, 2 ઓક્ટોબર પછી, એટલે કે 182 દિવસ એક્ઝેક્ટ 2 ઓક્ટોબરે કમ્પ્લીટ થઈ જાય છે, 181 દિવસ કે 182 દિવસ, બરાબર છે. તો એ ત્યારે આ વર્ષના બજેટ પ્રમાણે, તો એના પછી તમે ખરીદો છો, બરાબર છે, તો એ જે તો એમાં તમને 50% જ ઘસારા બાદ મળે છે. જ્યારે એની પહેલાં જો તમે કોઈ મિલકત ખરીદી હોય તો એમાં તમને પૂરેપૂરો 100% ઘસારાનો જે દર હોય તમને બાદ મળી જતો હોય છે. તો આ મેં તમને લોકોને એમાં ઘસારામાં ભણાવ્યું હતું. અને બીજું કે આપણો જે ઘસારો જે છે એ આપણે બ્લોક ઓફ અસેટ્સના ઉપર બાદ મળતો હોય છે આપણને, બરાબર, મિલકતોના સમૂહ પર આપણને ઘસારો બાદ મળતો હોય છે. ઘસારા માટે મેં તમને અમુક શરતો લખાવી હતી, જેમ કે મિલકત જે છે સંપૂર્ણ કે અંશતઃ માલિકની એસએસસીની હોવી જોઈએ, બરાબર છે. મિલકતો પાછલા વર્ષ દરમિયાન ધંધા વ્યવસાય માટે જ ઉપયોગમાં લેવી જોઈએ અને મિલકતોના સમૂહ પર ઘસારો બાદ મળતો હોય છે. મેં તમને બ્લોક ઓફ અસેટ વાળો દાખલો પણ ગણાવ્યો તો યાદ હોય તો, બરાબર છે. અને મિલકતના સમૂહ પર ઘસારાની ઘટતી જતી બાકીની પદ્ધતિના આધારે આપણે એમાં ઘસારો ગણતા હોઈએ છીએ. અને પાછલા વર્ષ દરમિયાન જે એમાં 180 દિવસ કરતાં ઓછા સમય માટે જો તમે મિલકત વાપરી હોય તો 50% રકમ તમને ઘસારાની મળશે, અને 180 દિવસ કરતાં વધારે સમય માટે જો તમે મિલકત વાપરી હોય તો એમાં તમને પૂરેપૂરો 100% ઘસારો તમને બાદ મળતો હોય છે, બરાબર. અને જો કોઈ એસસીસી એ કોઈ મેન્યુફેક્ચરિંગના ધંધામાં હોય તો એને એડિશનલ વધારાનો ઘસારો 20% લેખે બાદ મળતો હોય છે. આ મેં તમને લોકોને સમજાવ્યું. પછી મેં તમને લોકોને વૈજ્ઞાનિક સંશોધન અંગેના ખર્ચવાળો એક દાખલો ગણાવ્યો હતો, જેમાં મેં તમને લોકોને એક ફોર્મેટ શરતો લખાઈ હતી કે ધંધો શરૂ કર્યા બાદ પાછલા વર્ષ દરમિયાન મહેસૂલી પ્રકારના ખર્ચાઓ વૈજ્ઞાનિક સંશોધન માટે કરવામાં આવ્યા હોય, બરાબર છે, તો એ જે ખર્ચ કર્યા હોય તમને ધંધો શરૂ કર્યા પછીના 3 વર્ષ સુધી બાદ મળતા હોય છે, બરાબર. બીજામાં મેં તમને એવું લખાવ્યું હતું કે એટલે સૌથી પહેલાં એવું લખાવ્યું હતું કે એસસીસી દ્વારા ધંધા માટે સંશોધન કરવામાં આવતું હોય અથવા તો વ્યક્તિ પોતે સંશોધનના એક્ટિવિટીમાં નથી પણ એ સંશોધનની એક્ટિવિટીમાં જે કંપની છે એને ડોનેશન આપે છે, એવું પાર્ટ 2 લખાવ્યું હતું. પાર્ટ 1માં મેં તમને લોકોને આ જે હું પહેલી કન્ડિશન બોલ્યો એ લખાવી હતી. પછી બીજું શું લખાવ્યું હતું કે વૈજ્ઞાનિક સંશોધન માટે કરેલ મૂડી ખર્ચ તમને એમાં બાદ મળશે, પણ એમાં જમીન જે ખરીદી હોય, જમીન સંપાદન, એ ખર્ચ બાદ મળતો નથી. બાકી બધી મૂડી ખર્ચ બાદ મળશે, ફક્ત જમીન જે ખરીદી હોય એનો ખર્ચ બાદ મળતો નથી. ચલો હવે સક્ષમ સત્તામંડળો દ્વારા માન્ય અથવા જાહેર કરેલ સંશોધન અથવા એસોસિએશન યુનિવર્સિટીને જો તમે લોકો દાન આપ્યું હોય અથવા એ લોકો જે આવા સંશોધનમાં જોડાયા હોય એમને તમે આપ્યા હોય, તેમાં તમને વૈજ્ઞાનિક સંશોધનના કિસ્સામાં 150% દરે ભારિત કપાત મળે છે અને સામાજિક અને આંકડાકીય સંશોધનના કિસ્સામાં 100% દરે તમને બાદ મળતું હોય છે. પછી ત્રીજી શરત મેં તમને એવી લખાઈ હતી કે પાછલા વર્ષ દરમિયાન જો તમે કોઈ નેશનલ લેબોરેટરી અથવા યુનિવર્સિટી અથવા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અથવા માન્ય એસોસિએશન સંસ્થાને ફાળો આપ્યો હોય તો એમાં તમને તમારી કપાતના 150% રકમ બાદ મળતી હોય છે. તો આ આપણા ધંધા વ્યવસાયના નફાની વાત થઈ. હવે અન્ય આવકોની, અન્ય સાધનોમાંથી આવક. અન્ય સાધનોમાંથી આવક એટલે કે જો કોઈ કરદાતાને ઉપરના 4માંથી એકેમાં આવક નથી થતી, બરાબર, એ 4માંથી એક પણ પ્રકારનો આવક નથી, તો એની આવક એ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ એને ટેક્સ લાગશે. હવે અન્ય સાધનોની આવકમાં કઈ આવકો આવે તો કે ડિવિડન્ડની આવક, લોટરી, વ્યૂહરચના, હરીફાઈ, ઘોડાદોડ, પત્તાની રમતો, જુગારની આવક, જામીનગીરીઓનું વ્યાજ, બરાબર છે. જો કોઈ યંત્ર, પ્લાન્ટ, ફર્નિચર જો ભાડે આપે હોય તો એ જે ભાડું મળે છે એ અન્ય આવક હેઠળ કરપાત્ર થશે, બરાબર. એમાં સૌથી પહેલાં ડિવિડન્ડની આવક વિશે આપણે જાણી લઈએ કે ડિવિડન્ડની આવક શું છે. તો કે ડિવિડન્ડમાં મેં તમને લોકોને એવું શીખવાડ્યું હતું કે પ્રીવિયસ યર 19-20 એટલે કે પાછળનું વર્ષ 19-20 એટલે કે આગામી વર્ષ 20-21 હોય તો એમાં વ્યક્તિને જે પણ ડિવિડન્ડ મળે છે એ ડિવિડન્ડ 10 લાખ રૂપિયા સુધી એ ડિવિડન્ડ પર એને 1 પણ રૂપિયાનો ટેક્સ નથી ભરવાનો, બરાબર છે. અને 10 લાખ રૂપિયા કરતાં વધારે થાય તો એ ડિવિડન્ડની આવક પર એને 10% લેખે ટેક્સ ભરવાનો રહેતો હોય છે, બરાબર. આનો ક્વેશ્ચન નંબર 1 છે, જેમાં મેં અને આમાં આગામી વર્ષ 21-22 આમાં પાછળનું વર્ષ 20-21, આગામી વર્ષ 21-22માં એવી જોગવાઈ છે જે તમારી બુકમાં નથી લખેલી પણ દાખલો એ પ્રમાણે ગણ્યો છે બુકની અંદર. જે મેં તમને કીધું નહોતું કે દાખલામાં સેટ ભૂલ છે, એ ભૂલ એટલા માટે છે કે આમાં જોગવાઈ નથી લખેલી, બરાબર છે, પણ દાખલો એ રીતે ગણ્યો છે. તમે કોઈ પણ રીતે દાખલો ગણો, ફક્ત તમારે નીચે નોંધ લખવાની રહેશે, બરાબર. તમારે સૌથી પહેલાં તો ઉપર વર્ષ જોવાનું રહેશે. જો વર્ષ પાછળનું વર્ષ જો તમારું 20-21 રહેશે તો બુકમાં જે દાખલો છે એ પ્રમાણે ગણવાનો, અને જો પાછળનું વર્ષ 19-20 હોય તો મેં તમને જે પ્રમાણે દાખલો ગણાવ્યો છે એ પ્રમાણે કરવાનો. મેં તમને બંને પ્રકારે દાખલા ગણાવીને ગ્રુપમાં એના ફોટા મોકલી દીધા છે જે તમે લોકો જોઈ શકો છો, બરાબર છે. તો પણ બને ત્યાં સુધી બુકનો જે દાખલો છે એને જ માન્ય રાખજો. એનું કારણ છે કારણ કે બુક છપાઈ ગઈ છે, બુકની અંદર એ પ્રમાણે એનો દાખલો આવી ગયો છે, તો તમે એને જ ધ્યાનમાં રાખીને દાખલો ગણજો, બરાબર. આગળ તો આ મેં તમને લોકોને લેક્ચરમાં પણ લાસ્ટ લેક્ચર લીધો તો એમાં પણ મેં તમને લોકોને કીધું હતું ને અત્યારે પણ હું કહી દઉં છું, બરાબર છે. પણ જોગવાઈ આ જ રીતની છે કે પાછળ, કારણ કે 19-20 અને 20-21 બંનેમાં ડિવિડન્ડ માટે જે જોગવાઈઓ હતી એ સરકારે ચેન્જ કરી નાખી છે. બુકની અંદર એ તમારે નથી આપેલું, જે હું તમને લોકોને કહી દઉં છું. 19-20ના વર્ષમાં કેવું હતું, પાછળનું વર્ષ 19-20માં કે ડિવિડન્ડની આવક 10 લાખ રૂપિયા સુધી હોય તો કોઈ ટેક્સ નહોતો લેવાતો,
બરાબર છે. અને 10 લાખ કરતાં વધે તો વધારાની આવક પર 10% દરે એને ટેક્સ લેવામાં આવતો હતો. 20-21ના વર્ષમાં સરકારે શું કર્યું કે ડિવિડન્ડની જેટલી પણ આવક હોય ને પૂરેપૂરી આવકને એ લોકોએ કરપાત્ર કરી નાખી છે. પાછળના વર્ષ 20-21ની વાત કરું, પણ એની જોગવાઈ બુકમાં લખેલી નથી. ખ્યાલ આવી ગયો તમને? તો આ ડિવિડન્ડની આવક. પછી મેં તમને લોકોને ભણાવ્યું હતું બક્ષિસની આવક. એ બક્ષિસની આવકનું મેં તમને લોકોને ફોર્મેટ લખાવ્યું હતું. આ બક્ષિસની આવકનો આપણે દાખલો હશે, એ ચલાવ્યો પણ છે. બરાબર છે. બક્ષિસની આવકના ફોર્મેટમાં મેં તમને લોકોને પહેલાં શું લખાવ્યું હતું? રોકડ બક્ષિસ. બરાબર, એટલે કે જો કોઈ પણ વ્યક્તિને રોકડ બક્ષિસ મળતી હોય, બરાબર છે, અવેજ વગર, અને એ જે રોકડ બક્ષિસ મળી છે એ ટોટલ રોકડ બક્ષિસ એને પાછલા વર્ષ દરમિયાન 50,000 કરતાં વધારાની મળી હોય તો એ પૂરેપૂરું રોકડ બક્ષિસ એના માટે કરપાત્ર થઈ જશે. પછી જો વ્યક્તિને બીજા પાર્ટ 2માં મેં તમને એવું લખાવ્યું હતું વ્યક્તિને સ્થાવર મિલકતોની બક્ષિસ મળે. જો વ્યક્તિને સ્થાવર મિલકતોની બક્ષિસ મળે, બરાબર છે, તો એમાં મેં તમને 2 પાર્ટ લખાયા હતા. જો આવી સ્થાવર મિલકતોની બક્ષિસમાં પહેલા પાર્ટ 2માં બે ભાગ લખાયા હતા. નંબર 1 એમાં એવું લખાયું હતું કે જો સ્થાવર મિલકતોની જે બક્ષિસ જે છે, એટલે કે જમીન મકાન એને ગિફ્ટમાં મળે છે, બરાબર છે, જે લેન્ડ બિલ્ડિંગ, આવી લેન્ડ બિલ્ડિંગમાં પાર્ટ 1માં એને અવેજ વગરની બક્ષિસ મળે છે, અવેજ વગરની સ્થાવર મિલકત મળે છે. તો અવેજ વગરની જે પણ આ લેન્ડ અથવા બિલ્ડિંગ મળી 50,000 રૂપિયા સુધી હોય તો કર મુક્ત, અને 50,000 કરતાં વધી જાય તો કરપાત્ર થઈ જશે પૂરેપૂરી રકમ. અથવા તો અંશતઃ અવેજ આપે છે, એટલે કે અપૂરતું અવેજ આપે છે. તો અપૂરતું અવેજ આપે છે તો એવા કેસની અંદર બક્ષિસનું સ્ટેમ્પ ડ્યુટી મૂલ્ય અને જેટલું પણ અવેજ આપ્યું હોય એ બંનેનો તફાવત જો 50,000 રૂપિયા કરતાં વધારે હોય, બરાબર છે, તો એ પૂરેપૂરી રકમ એના માટે કરપાત્ર થઈ જશે. અને પાર્ટ નંબર 3 મેં તમને એવું લખાવ્યું હતું કે જેમાં સ્થાવર મિલકતો સિવાયની અન્ય મિલકતોની જો એને બક્ષિસ મળે, એટલે કે સ્થાવર મિલકતો સિવાયની અન્ય મિલકતોની જે બક્ષિસ મળે છે એમાં એને અવેજ વગરની બક્ષિસ મળે છે તો 50,000 રૂપિયા સુધી કર મુક્ત છે. 50,000થી વધી જાય તો કરપાત્ર થઈ જશે. અને અપૂરતા અવેજવાળી બક્ષિસ મળે તો એમાં પણ એવું કે જે એનું વ્યાજબી બજાર મૂલ્ય છે એ માઇનસ જેટલું પણ અવેજ આપ્યું હોય એ બંનેનો તફાવત જો 50,000 રૂપિયા કરતાં વધી જશે, બરાબર છે, તો એ રકમ એની પૂરેપૂરી કરપાત્ર થઈ જશે. હવે આ જેટલા બી મેં તમને પાર્ટ લખાયા, ઇન્ડિવિજ્યુઅલ પાર્ટ્સ લખાયા, પાર્ટમાં પણ જે પાર્ટ પડાય દરેકમાં 50,000 રૂપિયા સુધીની રકમનો ફાયદો તમને એમાં મળતો હોય છે. પણ એ એગ્રીગેટ, પણ એ ફાયદો જે છે તમને ફક્ત એક ગ્રુપ પૂરતો જ મળશે, બરાબર છે. એ ગ્રુપમાં ઇન્ડિવિજ્યુઅલી ફાયદો નહીં મળે, બરાબર છે. ઇન્ડિવિજ્યુઅલી જો એ તમારું ટોટલ 50,000 કરતાં વધી જાય છે તો એ ગ્રુપનું પૂરેપૂરું રકમ કરપાત્ર થઈ જશે, બરાબર. તો આ બક્ષિસમાં મેં તમને વાત કરી. પછી મેં તમને બીજું એવું કીધું હતું કે બક્ષિસમાં અમુક અપવાદો છે કે મિલકત શબ્દ એટલે શું. એમાં મેં તમને સમજાવ્યું હતું કે મિલકત એટલે શું, તો કે તમને જે મિલકત મળે છે એ મિલકત જો સ્પેસિફાઈડ આ જ મિલકતો મળે ને તો જ કરપાત્ર છે. એના સિવાયની કોઈ પણ મિલકત મળે તો એ કરમુક્ત છે. કઈ કઈ મિલકતો? તો પહેલા રોકડ આવી ગઈ, શેર, જામીનગીરી, જ્વેલરી, પુરાતત્વીય સંગ્રહ, ડ્રોઈંગ, પેઇન્ટિંગ, શિલ્પ અને સોનું ચાંદી. જો આટલી વસ્તુ મળે સ્પેસિફાઈડ તો જ કરપાત્ર છે. એના સિવાયની, ધારો કે મેં તમને કીધું હતું કે ઘડિયાળ મળી, કાર મળી તો કરમુક્ત થઈ જશે, બરાબર છે. એની ઉપર તમને અન્ય સાધનોની આવકમાં ટેક્સ લાગશે નહીં, બરાબર છે. બીજી વસ્તુ કે જો બક્ષિસ જે છે એ તમને નીચેના સંજોગોમાં મળી હોય, કયા સંજોગોમાં મળી હોય, તો પછી ભલે ઉપરવાળી મિલકત પણ મળે, જે મેં તમને હમણાં 7 સ્પેસિફાઈડ મિલકતો બોલ્યો એ પણ મળી હોય, પણ જો આ સંજોગોમાં મળી હોય ને, જે સંજોગો હવે હું બોલી રહ્યો છું, તો એ કરમુક્ત છે, એની ઉપર કર તમને લાગશે નહીં. કયા સંજોગો? એક તો પહેલું, જો તમને આ મિલકતો જે છે કોઈ સગા સંબંધી પાસેથી મળી હોય, બરાબર છે, સગા સંબંધી પાસેથી મળી હોય તો કરમુક્ત છે. જો આ મિલકતો તમને લગ્નના સમયે મળી હોય તો પણ કરમુક્ત છે. જો આ મિલકતો તમને મૃત્યુ કે વારસાઈના ભાગરૂપે મળી હોય તો કરમુક્ત છે. જો આ મિલકતો જે છે એ સ્થાનિક સત્તાધીશો દ્વારા મળી હોય, બરાબર, એટલે કે શૈક્ષણિક સંસ્થા દ્વારા અથવા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ, હોસ્પિટલ ઉપરથી કોઈ ટ્રસ્ટને આપવામાં આવેલી હોય, કલમ 12AA હેઠળ કોઈ ધર્માદા સંસ્થાને બક્ષિસ આપવામાં આવી હોય, બરાબર છે, તો આ બધી મિલકતો જે છે એ ભલે મળી હોય પણ છતાં પણ 50,000 કરતાં ભલે એની મૂલ્ય હોય છતાં પણ એ કરમુક્ત થઈ જશે. હવે સૌથી અગત્યની વસ્તુ કે સગા સંબંધી એટલે શું? તો કે સગા સંબંધી એટલે શું? તો કે એમાં મેં તમને લખાવ્યું હતું પહેલાં લગ્ન સાથી, એટલે કે પતિ માટે પત્ની અને પત્ની માટે પતિ, ભાઈ ભાભી, બેન બનેવી, સાડી સાડુ, સાડા સાડી, નણંદ નણદોઈ, જેઠ જેઠાણી, દિયર દેરાણી, કાકા કાકી, મામા મામી, માસા માસી, ફઈ ફુવા, માતા પિતા, દાદા દાદી, નાના નાની, સાસુ સસરા, વડ સાસુ સસરા, અને પુત્ર પુત્રવધુ, પુત્રી, જમાઈ, પૌત્ર પૌત્રવધુ, બરાબર છે. આ તમારા આટલા લોકો એ તમારા સંબંધીઓમાં આવશે. આના સિવાયના કોઈ તમારા સંબંધીઓમાં આવશે નહીં. ચલો, એના પછીની આવક મેં તમને કીધી હતી આકસ્મિક આવક, જેમ કે લોટરી, વ્યૂહરચના, હરીફાઈ દોડ, ઘોડા દોડ, પત્તાની રમકો, આ બધી આવક ઉપર ફ્લેટ 30% દરે તમારે ટેક્સ લાગતો હોય છે. જેની પર, અને બીજું કે ગ્રોસિંગ અપ મેં તમને અન્ય આવકની સાધનોમાં શીખવાડ્યું કે ગ્રોસિંગ અપ એટલે શું, તો કે જે પણ અન્ય, જો તમને લોટરીની કે અથવા તો ઘોડા હરીફાઈ દોડની આવક હોય તો એમાં તમને બ્રેકેટમાં એવું લખ્યું હોય કે ચોખ્ખી અમાઉન્ટ અથવા નેટ અમાઉન્ટ લખ્યું હોય તો તમારે ભાગ્યા 70% કરવાના. અને જો તમને બેંકને વ્યાજની રકમ મળી હોય, બેંકમાંથી એફડી મૂકીને એફડી ઉપર વ્યાજ મળ્યું ને એના બ્રેકેટમાં જો તમને એવું લખ્યું કે ચોખ્ખી અથવા નેટ રકમ, તો એના ભાગ્યા 90% તમારે કરવાના રહેશે. ચલો, અને સૌથી લાસ્ટ ચેપ્ટરની હું તમને વાત કરું
અગાઉથી ચૂકવેલ વેરો. અગાઉથી ચૂકવેલ વેરામાં મેં તમને એવું કીધું હતું કે જો જ્યારે તમે વેરાની ગણતરી કરો અને વેરાની રકમ એ 10,000 કરતાં વધી જાય તો તમારે અગાઉથી ચૂકવેલ તો તમારે વેરો જે અગાઉથી ચૂકવવો પડે, એટલે કે વર્ષ દરમિયાન પહેલેથી ચૂકવવો પડે, એને અગાઉથી ચૂકવેલ વેરા તરીકે ઓળખવામાં આવે છે. આ અગાઉથી ચૂકવેલ વેરાને હપ્તામાં ભરવાના હોય છે. જેમ કે પહેલો હપ્તો જે છે તમારો 15 જૂન, બીજો હપ્તો 15 સપ્ટેમ્બર, ત્રીજો હપ્તો 15 ડિસેમ્બર અને ચોથો હપ્તો 15 માર્ચ સુધી આવતો હોય છે. 15 જૂન સુધી તમારે કેટલા ટકા ભરવાના કે વેરો જે પણ ગણ્યો એના 15% ભરવાના. 15 સપ્ટેમ્બર સુધીમાં વેરાના 30% ભરવાના. 15 ડિસેમ્બર સુધીમાં વેરાના 30% ભરવાના અને 15 માર્ચ સુધીમાં જે પણ વેરો હોય એના 25% રકમ તમારે ભરવાની રહેતી હોય છે. હવે આ જે અગાઉથી ચૂકવેલ વેરો જે છે એ ભરવામાં તમે લેટ કર્યું અથવા મોડું કર્યું તો તમને 1% દરે વ્યાજ લેવામાં આવતું હોય છે સરકાર દ્વારા. જો તમે મોડું રિટર્ન ફાઇલ કરો છો તો પણ તમને 1% દરે વ્યાજ લેવામાં આવતું હોય છે. કલમ 234A હેઠળ ફોર્મ્યુલા શું લખાય હતી? બાકી વેરો ગુણ્યા 1% ગુણ્યા જે પણ સમયગાળો હોય, એટલે કે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હોય ત્યાંથી લઈને તમે જે દિવસે રિટર્ન ફાઇલ કરો એ બરાબર છે એટલા મહિના એ તમારે એમાં કેલ્ક્યુલેશનમાં લેવાના. એટલે એના માટે તમારે 1% તમારે એની પર વ્યાજ ચૂકવવાનું રહેતું હોય છે. તો આઈ હોપ સ્ટુડન્ટ્સ મેં તમને આખું કરવેરા ભાગ 1નું કરવેરાનું આ વ્યક્તિગત કરવેરા આયોજનનું રિવિઝન કરાવી દીધું છે. મારા ખ્યાલ પ્રમાણે કોઈ પણ ટોપિક જે છે રિવિઝનમાં બાકી નથી રહી જતો. છતાં પણ જો કોઈ ટોપિક બાકી રહી જતો હોય તો તમે મને મેસેજ કરી શકો છો. ઓલ ધ બેસ્ટ. બરાબર છે. બધાને હેપી દિવાળી, હેપી ન્યૂ યર. બરાબર છે. અને શાંતિથી એક્ઝામ આપજો. બરાબર. અને સારી મહેનત કરજો, પ્રિપેરેશન કરજો. ઓલ ધ બેસ્ટ. હેપી દિવાળી, હેપી ન્યૂ યર. થેન્ક યુ.